અત્યારે આપણે સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરવાની છે અને આની અંદર જે જરૂરી સૂત્રો છે એ જરૂરી સૂત્રોની ચર્ચાઓ આગળ આપણે કરી છે. મુખ્ય અને અગત્યના જે કહેવાય બે સૂત્રો છે, બે સૂત્રો તમને કમ્પ્લીટ આવડશે તો આ ચેપ્ટરની અંદર આસાનીથી તમે દાખલાઓ ગણી શકશો. ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ છીએ. એની રકમ તમને અહીંયા દેખાય છે ડિસ્પ્લે ઉપર, જુઓ બાજુમાં. તો દાખલા નંબર 1 ની અંદર કે નીચે આપેલા સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળા શોધો. મતલબ કે જે રકમ આપણને આપેલી છે એ રકમની અંદર આપણે એ બધાનો સરવાળો કરવાનો છે. સમાંતર શ્રેણી તો છે જ, પણ એની સાથે સાથે બધાનો સરવાળો કરવાનો છે. તો હવે આ બધાનો સરવાળો કરવાનો છે તેની અંદર સૌથી પહેલા આપણે શું જોઈએ તો સરવાળાનું સૂત્ર યાદ કરો. એ હોવો જોઈએ, ડી હોવું જોઈએ, એન હોવું જોઈએ. અગર આ ત્રણ વેલ્યુ આપણી પાસે છે તો આપણે આસાનીથી આ સંખ્યાઓના સરવાળા શોધી શકીએ છીએ. માટે હવે આપણે અહીંયા લખીશું, ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. એ તો આગળના સ્વાધ્યાયની અંદર આપણે શીખ્યા છીએ એ એટલે હંમેશા શું કહેવાય પહેલું પદ. તો આની અંદર એ બરાબર કેટલા છે 2. આપણે વાત કરીએ ડિસ્ટન્સની, તો ડિસ્ટન્સ કોને કહેવાય તો બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીએ છીએ. ચલો બીજું પદ કેટલું છે આપણું 7. 7 માંથી જ્યારે આપણે 2 કાઢીએ તો કેટલા થઈ જશે 7 - 2. તો d = કેટલા આવશે 5. તો d ની વેલ્યુ આપણી પાસે આવી ગઈ અને a ની વેલ્યુ પણ અહીંયા આપણે શોધી કાઢી છે. હવે n, તો n બરાબર કેટલા છે 10, કારણ કે અંદર લખ્યું છે કે 10 પદો સુધીનો આપણે સરવાળો શોધવાનો છે. ખ્યાલ આવે છે? 10 પદો સુધીનો જો આપણે સરવાળો શોધવાનો હોય મીન્સ કે n બરાબર કેટલા થશે 10. બસ પતી ગયું. બસ તો હવે આપણે સૂત્ર લગાવો અને સીધો દાખલો ગણી દઈએ. Sn = સૂત્ર હતું આપણું n/2 બ્રેકેટમાં 2a પ્લસમાં n - 1 * d. તો આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો ચલો આગળ આપણે વાત કરીએ છીએ n બરાબર કેટલા છે આપણી પાસે 10. ક્યાંથી લાયા તો અહીંયા હતા જ n બરાબર 10. હવે આપણે નીચે 2 લખવાના છે, એમને એમ લખી દઈએ છીએ અહીંયા 2. હવે કોઈની બુદ્ધિ જ્યારે એક્સ્ટ્રા ચાલશે, જે વધારે જેમ જેમ પ્રેક્ટિસ કરશે એમ સીધા a ને 2 સાથે ગુણીને લખી દેશે તો ચાલશે. તો a બરાબર કેટલા છે આપણી પાસે અહીંયા 2 અને પ્લસ n એટલે કેટલા છે આપણી પાસે 10. પણ કોઈ એમ લખી દે સીધા 9 તો ચાલે, પણ એ ધીરે ધીરે પ્રેક્ટિસ થયા પછી લખવાના. અને હવે d, તો d બરાબર કેટલા છે આપણી પાસે 5. આપણે અહીંયા શોધ્યા હતા. તો હવે કેટલા થઈ ગયા 5. હવે અહીંયા કેટલા થશે તો આ 2 નો 2 નો ગુણાકાર કરો એટલે 2 દૂની 4. અહીંયા કરો તો આ બાદબાકી કેટલી થશે 9 અને 9 નો 5 નો પાછો ગુણાકાર છે તો 9 પંચા કેટલા થશે 45. ખ્યાલ આવી ગયો હશે? તો 5 m ના m અને આ બંનેનો ગુણાકાર સરવાળો થશે, પછી ગુણાકાર કરીએ તો પહેલા 49 અને 49 નો 5 સાથે આપણે ગુણાકાર કરવાનો છે. 49 નો 5 સાથે ગુણાકાર કરો એટલે સીધા જ અહીંથી આપણે કરી દઈએ છીએ કે 9 × 5 એટલે 9 × 5 = 45 અને વધી આવશે 4 અને 5 × 24 અને 4 m ના m તો કેટલા થઈ જશે 24. તો આપણે જે શોધતા હતા કે 10 પદોનો સરવાળો આપણે શોધવો હતો, તો 10 પદોનો સરવાળો આપણો કેટલો આવશે તો અહીંયા પણ આપણે લખી શકીએ છીએ કે 10 પદોનો સરવાળો આપણે જ્યારે શોધ્યો છે તો એ કેટલો આવે છે 245. છે આસાન દાખલાઓ, મસ્ત અને સરળતાથી શીખવાડી દઈશ, પણ તમારે બેટા પ્રેક્ટિસ કરવી પડશે. ચલો તો હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ દાખલા ઉપર. -37, -33, -29, 100 કેટલા પદ સુધી 12 પદ સુધી આપણે સરવાળો શોધવાનો છે. કેટલા પદ સુધી 12 પદ સુધી. તો 12 પદ સુધી જો અગર આપણે સરવાળો શોધવો હોય તો સૌથી પહેલા આપણી પાસે એ હોવું જોઈએ. માઇનસ વેલ્યુ છે, આપણે સામાન્ય રીતે એને બ્રેકેટમાં લખીશું. તો a = -37. ચલો ડિસ્ટન્સ આપણે શોધવાનું છે, તો ડિસ્ટન્સનું સૂત્ર શું તો યાદ કરો કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીએ છીએ. તો બીજું પદ આપણી પાસે કેટલું છે -33 અને માઇનસ નિયમના અને a1 ની જગ્યાએ ફરીથી -37 છે. તો 2 વખત માઇનસ આવે તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે તો જે અંદર આપ્યું છે એને વેલ્યુ મૂકવાની છે, ધેટ્સ ઇટ. ચલો એના પછી આપણે વાત કરીએ તો -33 m ના m. આ એક વખત માઇનસ અને બીજી વખત માઇનસ જ્યારે ભેગા થશે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને અહીંયા કેટલા આવશે 37. ચલો આ બંનેની બાદ બાકી થશે, કારણ કે એક માઇનસ છે અને એક પ્લસ છે. પ્લસ માઇનસના નિયમો આપણે વારંવાર શીખ્યા છે, હજી બી રિપીટ કરું છું. એક સંખ્યા માઇનસ હોય, એક સંખ્યા પ્લસ હોય તો જ્યારે આપણે સરવાળો કરીએ તો એની કમ્પલસરી બાદ બાકી થશે, પણ એની નિશાની કેવી આવશે મોટી સંખ્યાની. માટે આનો જવાબ કેટલો આવી ગયો 4. મતલબ કે આ દાખલાની અંદર d ની વેલ્યુ કેટલી છે 4. તો અહીંયા -37 છે અને -33 છે, એટલે જેમ જેમ માઇનસની અંદર કિંમત નાની થાય એમ એને મોટી ગણવામાં આવે છે. ધેરફોર -37 કરતાં -33 કેવા છે મોટા છે. ચલો તો આપણે બીજું શું શોધવાનું છે, n ની જરૂર પડશે. તો n બરાબર કેટલા 12, કારણ કે આપણે 12 પદોનો સરવાળો શોધી રહ્યા છીએ. બસ
ચલો તો હવે આપણે સ્થિતિની કિંમત મૂકી દઈએ છીએ આની અંદર. તો આપણી પાસે સૂત્ર શું હતું? Sn is equal to n/2 અને અહીંયા 2a પ્લસમાં n-1 into t. ઓકે, ચલો કેટલા પદોનો આપણે સરવાળો શોધવા જઈ રહ્યા છીએ? 12. તો અહીંયા n જગ્યાએ કેટલા આવશે? n ની જગ્યાએ 12. અહીંયા a, જ્યાં a દેખાય છે ત્યાં આપણે કેટલા મૂકવાના? તો એની જગ્યાએ મૂકીશું -37. ઓકે, ચલો પ્લસ n એટલે ફરી આપણે કેટલા લખીશું? 12 - 1 અને d એટલે કેટલા છે આપણી પાસે? આપણે હમણાં શોધ્યા હતા 4. લખાઈ ગઈ બધાની કિંમત. ચલો આનો ભાગાકાર કરીએ તો કેટલા થઈ જશે? 6. હવે આનો કરો આપણે ગુણાકાર. તો 37 ગુણ્યા 2 35 × 70. તો 37 ગુણ્યા 2 કરીએ તો કેટલા થશે? -74. અને અહીંયા પ્લસ છે તો પ્લસ એમના એમ. આનું કરો તો કેટલા થશે? 11 અને 11 ગુણ્યા 4 તો કેટલા થશે? 11 × 4 = 44 થાય. તો આપણે અહીંયા લખીશું 44. હવે આ કેટલા થઈ ગયા? 6. આ બંનેનો જવાબ કેટલો આવશે? ફરી જુઓ પાછી, એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ. જ્યારે એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ હોય તો કમ્પલસરી એની આપણે બાદબાકી કરીએ છીએ. તો જ્યારે 74 માંથી કેટલા કાઢીશું આપણે? 44. તો કેટલા વધશે? 30. પણ ખાસ તો ધ્યાન રાખવાનું કે આ વેલ્યુ કેવી હશે? માઇનસ હશે. તો S12 ની કિંમત આપણી પાસે કેટલી આવી ગઈ? 6 × 18 એટલે કે -180. ના છેલ્લે સરસ મજાનું એક બોક્સ બનાવી દેવાનું, જેથી એ આપણો જવાબ છે એવો કન્ફર્મ ખબર પડી જાય. તો સમજાય છે? તો S12 યાની કે 12 પદોનો જ્યારે આપણે સરવાળો શોધીએ છીએ તો એ સરવાળો આપણો કેટલો આવી ગયો છે? -180. ડન. બસ આ જ રીતે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે, બીજું કશું નથી. તો હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 3 ઉપર. ચલો ધ્યાનથી સમજીશું. તો હવે આપણી પાસે અહીંયા શું છે? એની જ રકમ છે તો આનો સરવાળો કરવાનો. તો 0.6, 1.7, 2.8 આવું કેટલા સુધી આપણે જવાનું છે? 100 પદ સુધી. તો 100 આ સમાંતર શ્રેણી 100 પદ સુધી જાય છે અને 100 પદ સુધીની શ્રેણીનો આપણે એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. સરવાળો કરવાનો આગળ હમણાં આપણે 2 દાખલાઓ ગણ્યા, બસ એ જ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તો એ બરાબર આપણી પાસે કેટલા છે? 0.6. ડિસ્ટન્સ કેટલું છે આપણી પાસે? તો બીજા પદમાંથી આપણે હંમેશા પહેલું પદ બાદ કરીએ છીએ ડી શોધવા માટે. તો બીજું પદ આપણી પાસે કેટલું છે? 1.7 અને પહેલું પદ કેટલું છે? 0.6. અને જ્યારે આપણે બંનેની બાદબાકી કરી તો આપણો જવાબ કેટલો આવે છે? 1.1. તો આપણો ડી કેટલો આવી ગયો? 1.1. અને હવે આપણે શું લખવાનું રહ્યું? n. તો n બરાબર કેટલા છે? 100. કેમ n બરાબર 100 લખ્યા? રીઝન કે આપણે 100 પદો સુધીનો સરવાળો શોધવો છે માટે. ઓકે, ચલો તો હવે આપણે આગળ વાત કરીએ. આપણે શોધવો છે સરવાળો. તો Sn = n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 અને ઇન્ટુ શું લખીશું? 2. ખ્યાલ આવી ગયો? બસ હવે આની વેલ્યુ મૂકી દો. તો n/2. n એટલે આપણે કેટલા પદોનો સરવાળો શોધવા જઈ રહ્યા છીએ? બેટા ધ્યાન રાખજો ખાસ. કેટલા છે? 100. તો અહીંયા લખીશું 100 અને ભાગાકારમાં આવશે 2. ચલો 2m ના m a. એની વેલ્યુ કેટલી આપણે શોધી? હમણાં અહીંયા નક્કી કરી હતી 0.6. શાબાશ. ચલો n - 1. n એટલે કેટલા છે આપણી પાસે? 100 પદોનો આપણે સરવાળો શોધીએ છીએ. n બરાબર 100 અને અહીંયા આવશે 1. અને ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સ કેટલું છે આપણી પાસે? 1.1. પણ આને આપણે બ્રેકેટમાં લખીશું. એક આંકડો હોય તો એમને એમ લખીએ તો ચાલે, પણ અહીંયા ડબલ આંકડા છે એટલે આપણે એને અલગ પાડવા માટે 1.1 લખીએ છીએ. ચલો આગળ વાત કરીએ. તો આ બંનેનો ભાગાકાર કરીએ તો કેટલા થઈ ગયા? 50. હવે કેટલા થશે? તો આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો 6 × 2 = 12. 1 પોઈન્ટ કાપીએ એટલે 1.2 થઈ જશે. પ્લસની જગ્યાએ પ્લસ એમના એમ. આ બંનેની બાદબાકી કરીએ તો કેટલા થશે? 99. અને 99 ગુણ્યા 11 કરવાના છે. કેટલા? 99 ગુણ્યા 11. હવે 99 ગુણ્યા 11 કરતા તમને આવડવું જોઈએ. એની શોર્ટકટ મેથડ બી છે અને શોર્ટકટ મેથડ તમારે શીખવી હોય તો મેં એના ઉપર સ્પેશિયલી વિડીયો યુટ્યુબમાં મૂકેલા જ છે, આપ જોઈ શકશો. તો અહીંયા કેટલા આવશે? 50. અને હવે અહીંયા કેટલા થઈ જશે? 1.2 પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે. થોડી વસ્તુ સમજાવી દઉં છું કે જ્યારે 99 નો 11 નો ગુણાકાર કરવાનો થાય ત્યારે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવાનો તો આ જ મેથડ લાગુ પડશે કે બે આંકડાઓ જે છે એને જુદા લખવાના અને વચ્ચે બંનેનો સરવાળો મૂકવાનો. પણ સરવાળો જો બે આંકડામાં આવતો હોય તો આપણે એક આંકડાને વધી મૂકવી પડે. વિડીયો તમે જોશો તો ખ્યાલ આવી જશે. તો આપણે અહીંયા શું કરીશું જુઓ. પહેલા 9 અલગ લખીએ ને વચ્ચે બંનેનો સરવાળો એટલે 9 × 2 = 18. પણ એકડો વધી આવશે તો અહીંયા કેટલા થશે? 10 × 89 આનો જવાબ આવશે.
તો આપણે અહીંયા લખી દઈએ છીએ 1089 પણ એક પોઈન્ટ આપણે કાપવાનો હતો એટલે અહીંયા કેટલા થશે 108.9 ચાલો 50 હજી એમના એમ હવે આ બંનેનો સરવાળો કરી દો તો સરવાળો કરવા માટે આપણે શું કરીશું અહીંયા પોઈન્ટ છે અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ સરવાળો કરતી વખતે આ આપણો એક કોર્સ છે જે બેઝિક મેથ્સ એની અંદર આખો મૂકેલા છે પોઈન્ટ વાળા સરવાળા કઈ રીતે કરવાના એ ખાસ ધ્યાન રાખવાનું તો કેટલા થઈ જશે અહીંયા 11 વધી 1 અને ફરી અહીંયા થશે 10 વધી 1 ફરી અહીંયા થશે 9 0 છે એટલે 1 જ આવશે અને અહીંયા આવશે 1 થઈ ગયું આટલું કામ તો કેટલા થઈ ગયા 110.1 આ 0 હતો આગળ આપણે બધી મૂકી એટલે એવું દેખાય છે થઈ ગયું તો હવે કેટલા થશે તો પેલા 0 એટલે અહીંયા એક પોઈન્ટ છે એટલે 0 તો આપણે ઉડાડ દો સમજો અથવા લખવું હોય તો 0 એમને એમ લખી દો બરાબર હવે આ બધાનો 5 સાથે ગુણાકાર કરો તો 1 5 5 0 5 0 1 5 5 અને ફરી 1 5 5 હવે એક પોઈન્ટ કાપી દો તો તમારો જવાબ કેટલો થઈ ગયો 5505 તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જ્યારે છેલ્લે 0 હોય તેની આપણે ગણતરી નથી કરતા એને ડાયરેક્ટ મૂકી દઈએ છીએ તો આ જે આપણી પાસે સમાંતર શ્રેણી આપેલી છે આ સમાંતર શ્રેણી જો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ અને જો આને આપણે 100 પદ સુધી આગળ જઈએ તો આ બધા જ પદોનો જો આપણે સરવાળો શોધવાનો હોય તો એ સરવાળો કેટલો આવશે 5505 તો ધ્યાનથી સમજવાનું છે સિમ્પલ છે કશું એવું બધું નથી કે ના ખબર પડે હા ક્યારેક એવું લાગે કે આંકડાઓ થોડા મોટા છે પોઈન્ટ વાળા છે મોટા ભાગના વિદ્યાર્થીને સીધા સાદા દાખલાઓ આપ્યા હોય ત્યારે તો મજા આવે પણ જ્યારે પોઈન્ટ વાળા દાખલા હોય અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે આમ ગડબડ ચાલુ થઈ જાય બાપા આ દાખલાઓમાં શું કરીશું બેટા એવું કશું ખરેખર નથી હોતું ખાલી તમે એનો નિયમો સમજો એનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ગમે એવી રકમ બદલાઈને પૂછશે તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી તો ચલો આવો જ આપણે કંઈક નાનો આગળનો દાખલો કરીશું પણ આની અંદર જુઓ રકમ થોડી ડેન્જર દેખાતી હોય એવી છે ડેન્જર તમને લાગે છે મને નહીં અમુક તો પાછું એવું લાગે અમુક ને વિચારતા હશે કે તમને ડેન્જર નહીં લાગતી અમને તો બહુ ડેન્જર લાગે છે વાસ્તવિકતા બેટા સમજવાની કોશિશ કરો તમે માનસિકતા થોડી ચેન્જ કરો કોઈ દાખલાઓ ઓકવર્ડ નથી હોતા ખાલી તમારી પ્રેક્ટિસની કદાચ ક્યાંય ખામી રહી જતી હોય તો એવું લાગે બાકી નથી હોતું પ્રેક્ટિસ કરો કમ્પ્લીટલી બધું આવડશે જુઓ આપણે શું સમજવાનું છે હંમેશા એ કારણ કે આજે સમાંતર શ્રેણી આપી છે 11 પદો સુધીનો આપણે સરવાળો શોધવો છે તો આપણે પહેલા એ આપણી પાસે હોવા જોઈએ તો અહીંયા કેટલા આવશે 1/15 એ એટલે હંમેશા પહેલું પદ લખીએ છીએ ડિસ્ટન્સ તો ડિસ્ટન્સ આપણી પાસે શું આવશે તો સેકન્ડ પદમાંથી આપણે ફર્સ્ટ પદ હંમેશા બાદ કરીએ છીએ એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો હવે કેટલા થઈ જશે a2 એટલે આપણી પાસે કેટલા છે 1/12 માઇનસ a1 એટલે 1/માં કેટલા થશે 15 ખ્યાલ આવી ગયો તો સિમ્પલ ફક્ત કિંમત મૂકી દીધી છે હવે વાત અહીંયા એ અટકે કે હવે આની અંદર શું કરવાનું નોર્મલ જ્યારે કોઈ પણ બે અપૂર્ણાંક હોય એનો છેદ સરખો ના હોય તો સૌથી પહેલા આપણે લસા લઈને છેદ સરખો કરવો પડે તો આમાં 12નો અને 15નો લસા કઈ રીતે લેવાનો તો જુઓ હવે આના માટેનો મેં સ્પેશિયલી અલગ આખો કોર્સ કરેલો છે તો એ તમે જુઓ ધ્યાનથી એમાં તમને ખ્યાલ આવશે બાકી અહીંયા હું એટલા ડિટેલમાં નહીં જોઉં તમને જો અગર કોઈ ગડબડ લાગતી હોય તો ત્યાં જઈને પહેલા ક્લિયર કરો ફ્રી છે એના કોઈ તમારા પૈસા ક્યાંય ચૂકવવાના નથી તો હવે 12નો અને જ્યારે 15નો લસા લઈએ તો બંનેનો ઘડિયો બોલો એક સાથે આંકડો ક્યાં ભેગો થાય છે તો 12 પંચા 60 અને 15 ચોક 60 મતલબ 12 ને આપણે 5 સાથે ગુણીએ તો 60 આવશે ને 15 ને જો 4 સાથે ગુણીએ તો પણ કેટલા આવશે 60 આવશે તો હું અહીંયા લખી દઉં છું જુઓ આવું થશે કદાચ આપણે બહુ ડિટેલમાં જઈએ તો 12 પંચા 60 અને 1 ગુણ્યા 5 અને અહીંયા કેટલા થશે તો 1 ગુણ્યા 4 થશે અને નીચે થશે 15 ગુણ્યા 4 તો અહીંયા કેટલા આવી જશે 5 એકા 5 અને નીચે થશે 60 અને અહીંયા કેટલા થઈ જશે તો 4 એકા 4 અને નીચે આવશે 60 જ્યારે આ બંનેની બાદબાકી કરીએ તો નીચે 60 આવશે અને ઉપર આ બંનેનો બાદબાકી થશે કારણ કે જ્યારે છેદ સરખો હોય ત્યારે હંમેશા આપણે શું કરીએ છીએ છેદને ભેગો લખી દઈએ અને ઉપર અંશમાં બાદબાકી થતી હોય તો બાદબાકી કરવાની સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો તો બેટા આપણે જગ્યાની થોડી કમી રહેશે એટલા માટે હું અહીંયા એને અલગથી લખી દઉં છું 1/60 1/60 આ એકડો નથી ઓકે તો હવે અહીંયા n તો n બરાબર કેટલા છે આપણી પાસે 11 પદો છે તો આટલી વસ્તુ આપણને ક્લિયર ખબર પડવી જોઈએ વધારાનું છે હું કાઢી નાખું છું જેથી આપણને નડે નહીં વચમાં તો હવે આગળ આપણે વાત કરીએ ધ્યાનથી સમજજો તો હવે આપણે શું શોધવાનું છે સરવાળો તો સરવાળો કેટલા પદોનો આપણે શોધવાનો છે 11 પદોનો તો આપણે અહીંયા લખીશું હવે આપણે અહીંયા લખીએ છીએ Sn = n/2
બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ખાલી શું કર્યું? સૂત્ર લખી દીધું છે, બાકી કઈ નવી વસ્તુ આપણે નથી કરી. હવે શું કરીશું? તો આપણે શોધવું છે 11 પદોનો સરવાળો. therefore 11 બરાબર અહીંયા થશે 11 ભાગ્યા 2. અને હવે અહીંયા બગડા ભાઈ એમના એમ એની જગ્યાએ કોણ છે? 1/15 જે છે એને લખી દેવાના. પ્લસ ફરી પાછા n એટલે કેટલા આવશે? 11 માઇનસ 1 અને d એટલે કેટલા આવશે આપણી પાસે? 1/60. બેટા ધ્યાનથી સમજશો તો બધું આવડશે. ખ્યાલ આવી ગયો? બસ હવે આપણી પાસે શું કરવાનું રહ્યું? તો 11/2 એઝ ઇટ ઇઝ રહેશે. આ મોટી કિંમત છે અને આપણે બ્રેકેટમાં લખીએ તો જુઓ આ બંને એકબીજાના ગુણાકારમાં છે. જ્યારે એકબીજાના ગુણાકારમાં છે તો આપણે શું કરીશું? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો ઉપર થશે 2 એકા 2. આ અપૂર્ણાંકોના ગુણાકાર કહેવાય અને તો એ ખબર પડવી જોઈએ. એક અપૂર્ણાંક એક પૂર્ણાંક છે. આ બંનેનું તમે ગણો તો કેટલા થશે? 10. ખ્યાલ આવ્યો? શું કહ્યું? કેવી રીતે? તો આ બંનેનું 10 થઈ જશે. જુઓ તો એક સ્ટેપ લખીએ પણ તમે લોકો ના લખતા, કારણ હું તમને સમજાવવા માટે લખું છું, પણ તમારી બુદ્ધિ થોડી એક્સ્ટ્રા ચાલતી હશે મને ખ્યાલ છે, તો તમારે નહીં લખવાનું. 0 0 કેન્સલ થઈ ગયું. તો આનો જવાબ ખાલી કેટલો આવશે? 1/6 આવશે. તો 11 ના ભાગાકારમાં 2 એઝ ઇટ ઇઝ હજી રાખીએ છીએ આપણે, અને અહીંયા કેટલા થશે? 2/15 અને પ્લસ અહીંયા જુઓ 1 એકા 1 એટલે ઉપર કશું નથી એટલે 1 આવશે અને નીચે કેટલા આવશે? 6. તો બેટા ધ્યાનથી ફરી જોવાનું આવ્યું છે અહીંયા કે આ જે બે સંખ્યાઓ આપણી પાસે છે એ બે સંખ્યાઓનું આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે, કારણ કે અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. અને જો અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે? લસા લેવો જ પડે કમ્પલસરી. તો હવે આપણે અહીંયા શું કરીશું? ધ્યાનથી જુઓ. 11 ના ભાગાકારમાં આવશે 2. તો 15 નો 6 નો લસા લેવો છે. તો 15 નો 6 નો લસા કેટલો આવશે? બોલો. ખબર છે? નહીં આવડતું જ હશે મને ખ્યાલ છે. તો કેટલા થશે? હું હવે આમાં ડિટેલમાં નહીં જતો, સીધા લખી દઉં છું. તો 15 6 30, સોરી 15 દુ 30 અને 6 પંચા 30. તો 15 દુ 30 એટલે ઉપર આને કેટલા વડે આપણે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. એટલે હું અહીંયા કેટલા લઈ લઉં છું? 2 દુની 4. ખ્યાલ આવ્યો? શું કર્યું? કશું નથી. અગર કોઈને હજી ના ખબર પડતી તો આવું કર્યું. જુઓ આપણે સમજી લઈએ છીએ કે 2 ગુણ્યા 2 કર્યા ઉપર અને નીચે પણ કેટલા કર્યા? 15 ગુણ્યા 2. અગર આપણે ઉપર નીચે સરખાઓને ઉડાડી શકતા હોઈએ તો આપણે ઘરના પણ મૂકી શકીએ. અને અહીંયા બીજું શું કરીએ છીએ આપણે? તો અહીંયા 1/6 છે તો ઉપર નીચે આપણે કેટલા વડે ગુણી દઈએ છીએ? 5 વડે ગુણી દઈએ છીએ. આ 6 પંચા 30 થશે અને ઉપર શું થશે? 5 એકા 5. તો મેં શું કર્યું? બંનેનો છેદ ભેગો હતો અને સરખો હતો એટલે મેં ભેગા લખી દીધા અને આને આ રીતે લખી શકીએ છીએ. તો હવે કેટલા થશે? અહીંયા ધ્યાનથી જુઓ હજી. તો અહીંયા થશે 11/2 અને હવે ઉપર કેટલા થઈ જશે? તો ઉપર આવશે 9 અને નીચે થશે 30. ઉતર્યું મગજમાં? તો હવે હું અહીંયા બાજુમાં લખું છું થોડું. તો કેટલા થઈ જશે? S11 ઇઝ ઇક્વલ ટુ 11/2 જે છે એને આપણે એમને એમ રાખીએ છીએ, નાના અવયવો પાડી દઈએ. તો કેટલા થશે? 3 તરી 9 અને અહીંયા થશે 10 તરી 30. ખ્યાલ આવી ગયો? 3 3 કેન્સલ થઈ જશે. જે વધ્યું એને લખી દો. તો ઉપર 11 તરી કેટલા થશે? 33 થશે અને નીચે 10 દુ કેટલા થશે? 20. હવે આને જો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો ફેરવી શકીએ, પણ એનાથી કોઈ આપણે ફરક પડતો. ચલો બેટા, તો અહીંયા આપણે 4 દાખલાઓ પૂરા કરીએ છીએ. ચોથા દાખલાની અંદર કદાચ થોડું તમને એવું કંઈક લાગતું હશે કે થોડું ઓકવર્ડ જેવું છે, પણ વાસ્તવિકતા એવી નથી, એકદમ સિમ્પલ જ છે. તમે જો અગર વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરશો તો આસાન છે. અને સમજવું એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી પાસે કેટલા જેના દાખલાઓ છે? 4 દાખલાઓ આપણે સમજ્યા છીએ. પહેલો અને બીજો અહીંયા પહેલા પેજમાં અને ત્રીજો અને ચોથો આપણે અહીંયા વાત કરી છે. એકદમ સિમ્પલ, વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો તો આપણો જે કોન્સેપ્ટ છે એ મસ્ત થઈ જશે.